विद्यार्थी मित्रों, આપણે ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત એક રિવિઝન લેક્ચરમાં સુંદર કાવ્યની વાત કરીએ। કાવ્યનું નામ છે મોરલી। આ મોરલી કાવ્ય આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ। એમાં આજે થોડી પરીક્ષાલક્ષી વાત કરશું। જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કાવ્ય ઘણી બધી વખત આપણે એની વાત કરી ચૂક્યા છીએ। એક વખત શરૂઆતમાં રિવિઝન લેક્ચર વખતે, બીજી જ્યારે રેગ્યુલર આપણે ચલાવ્યું ત્યારે, પ્લસ એક એકમ કસોટીમાં પણ આ કાવ્ય આવી ગયેલું છે। ક્વિક રિવિઝન એ માટે છે કે અત્યાર સુધી તમે લોકો કદાચ એટલા ગંભીરતાપૂર્વક ન ભણ્યા હો તો હવે બોર્ડને ધ્યાનમાં રાખી અને એના પ્રશ્નો, એના સાર, રિવિઝન બધું એક સાથે થઈ જાય। આજે આપણે મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરશું। ઇંગ્લિશ મીડિયમની અંદર મીરાબાઈ રચિત કાવ્ય મોરલી। ધ્યાન આપતા જજો બધા। મીરાબાઈ છે તે રાજસ્થાનના મેળતા ગામના રાજકુટુંબમાં જન્મ્યા હતા। આ ક્યાંના હતા એવા એક એક વાક્યના પ્રશ્નનો ઉત્તર છે રાજસ્થાનના મેળતામાં। નાનપણથી જ એમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો। શેનો રંગ લાગ્યો હતો તો કૃષ્ણ ભક્તિનો। આપણે પ્રશ્ન વાઇઝ કરાવતા છીએ। એક એક વાક્યના પ્રશ્નો માટે બને ત્યાં સુધી મુદ્દાઓ ટાંકતા જાઓ। પહેલું, જન્મ ક્યાં? તો રાજસ્થાનના મેળતામાં। શેનો રંગ લાગ્યો હતો? તો કૃષ્ણ ભક્તિનો। આ તમે આવા મુદ્દાઓ ટાંકતા જાઓ તો બહુ ફરક પડશે। આનેથી તમને ખાલી એક કે બે એવા શબ્દો જ યાદ રાખવા પડશે અને ઘણા બધા પ્રશ્નો મોઢે થઈ જશે। તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગ કરી અને એનું જીવન પૂર્ણ કર્યું હતું। તેમના પદો કઈ કઈ ભાષામાં જોવા મળે છે? ગુજરાતીમાં તો તમને ખ્યાલ જ છે। ગુજરાતી ઉપરાંત હિન્દી, વ્રજ અને રાજસ્થાની ભાષામાં તેમના પદો જોવા મળે છે। તેમાં કૃષ્ણ ભક્તિનું ભાવવાહી નિરૂપણ થયેલું છે। એની અંદર કઈ બાબતની તીવ્રતા જોવા મળે છે? તો સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી તેમના પદોમાં જોવા મળે છે। આ મીરાબાઈના જે પદ છે એમાં કૃષ્ણ ભક્તિનો પ્રેમ દેખાય છે, સ્નેહભાવ દેખાય છે। અમુક વસ્તુઓ મટીરિયલમાં આપી છે, ખાસ વાંચતા પણ જવાની, મુદ્દાઓ લખતા જવાના। લેક્ચર આવે ત્યારે મટીરિયલ, કોઈ પણ સબ્જેક્ટ હોય, મટીરિયલ સાથે રાખો, નોટ અને પેન સાથે રાખો। પહેલાં કાવ્યનો સાર લેતા છીએ। પંક્તિ પણ વાંચતો જઈશ જેથી અઘરા શબ્દો પણ તમને સોલ્વ થતા જાય। વાગે છે, વાગે છે, વૃંદાવનમાં મોરલી વાગે છે। યાદ રાખો, વૃંદાવન, વૃંદાનું વન અથવા તુલસીનું વન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવનમાં મોરલી વાગે છે। કવિ કહે છે એટલે કે કવયત્રી
વૃંદાવનમાં મુરલી વાગે છે. તેનો નાદ એટલે અવાજ અને રવ. આ સમાનાર્થી શબ્દ એક સાથે પાકા જ કરતા જવાના, જોતા જવાનું. ગગનમાં ગાજે છે, વૃંદાવનમાં મુરલી વાગે છે. મુરલી ક્યાં વાગે છે? તો વૃંદાવનમાં મુરલીનો અવાજ ક્યાં ગાજે છે? તો ગગનમાં, આકાશમાં, આસમાનમાં. કંઈ વૃંદાવનમાં મુરલી વાગે છે. જો એકની એક વાત કે પંક્તિ જ્યારે રિપીટ થતી હોય, પહેલી પંક્તિ હોય એ એક કડી પછી જ્યારે રિપીટ થાય તેની તે બોલવાની હોય, ત્યારે એવી પંક્તિને ધ્રુવ પંક્તિ કહેવાય છે. યાદ રાખો, રિપીટ થતી પંક્તિ એટલે ધ્રુવ પંક્તિ. વૃંદાતે વનને માર્ગ જાતા, વાહલો દાણ દધીના માગે છે. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, વાહલો રાસ મંડળમાં બિરાજે છે. વૃંદાતે વનને માર્ગ જાતા, વૃંદાવનને માર્ગે જતા. વૃંદાવનના માર્ગમાં જ્યારે શ્રી કૃષ્ણ જતા હતા ત્યારે વાહલો એટલે કે શ્રી કૃષ્ણ દહીંના દાણ માગે છે. દાણ એટલે કર અને જગાત, ટેક્સ. આપણે ઇંગ્લિશમાં ટેક્સ કહી શકીએ. જ્યારે વૃંદાવનના રસ્તા ઉપર જતા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ પાસેથી દાણ માગે છે, દહીંનું દાણ. એટલે કે જો આ રસ્તેથી જવું હોય તો એટલું દહીં આપતા જવું પડશે, એવો ટેક્સ માગે છે. વૃંદાવનમાં મુરલી વાગે છે. ત્યાં વૃંદાવનમાં એકદમ રાસ રચ્યો છે. વાહલો રાસ મંડળમાં એટલે બધાની સાથે નૃત્ય કરે છે, નાચે છે. તેમાં વૃંદાવનમાં મુરલી વાગે છે, એટલે કે ત્યાં આગળ મુરલી છે એ વાગ્યા કરે છે. હવે જે પંક્તિ આવે છે એમાંથી ટૂંકો પ્રશ્ન પણ નીકળે છે. આપણે પહેલાં એ પંક્તિનો સાર જોઈએ. ટૂંકો પ્રશ્ન પણ જે એમાંથી નીકળે છે એ યાદ રાખવાનો છે. કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો એવો પ્રશ્ન છે. પીળા પિતાંબર અને ઝરકસી જામા, પીળો તે પટકો બિરાજે છે, કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મુરલી વિરાજે છે. અહીંયા આગળ એમ કહેવામાં આવ્યું છે, શ્રી કૃષ્ણે પીળા વસ્ત્ર એટલે કે પિતાંબર, પીળા કલરના વસ્ત્ર છે, અને જરીકામવાળું અંગરખું એટલે કે જામો. આ એક લાંબુ કૂર્તું આખો અંગરખો હોય, શરીર ઉપર બાંધવા માટેનો અંગરખું કહેવાય. ઘણા એને જામો કહેતા હોય, શબ્દ સમૂહમાં પણ આવે. ફરી વખત, શ્રી કૃષ્ણએ પીળા વસ્ત્ર એટલે કે પિતાંબર પહેર્યા છે. પિત્ત એવું અંબર, કર્મધાર્ય સમાસ બને છે. પીળા વસ્ત્ર અને જરીકામવાળું, ખ્યાલ હોય તો જરી ચમકે, પીળા વસ્ત્ર પહેર્યા છે શ્રી કૃષ્ણએ, જરીકામવાળા અંગરખા પહેર્યા છે, અને પીળા કાપડનો ટૂંકો કટકો એના શરીર ઉપર શોભે છે. આવી રીતે વૃંદાવનમાં મુરલી વાગે છે. આ ક્વેશ્ચનનો આન્સર, શ્રી કૃષ્ણ ભગવાને પીળા વસ્ત્રો પહેર્યા છે, અંગરખું પહેર્યું છે, અને પીળા કાપડનો કટકો પહેર્યો છે. આવી રીતે કૃષ્ણનો શણગાર સૌને પ્રિય છે. મુરલી કાવ્યને આધારે
શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. આ 2-3 વાક્યોમાં જવાબ આપો છે. એક વાક્યમાં કેવો અંગરખું પહેર્યું છે તો જરીકામવાળું, આવા બધા ક્વેશ્ચન આન્સર પણ આવતા હોય છે. વૃંદાતે વનની કુંજ ગલીમાં વાહલો થનક થનક થઈને નાચે. વાહલો કેવી રીતે નાચે છે તો થનક થનક થઈને. કઈ જગ્યાએ તો કુંજ ગલીમાં. ઇંગ્લિશ મીડિયમમાં પહેલાં પણ બીજું એક કાવ્ય આવતું, લાગે ગુજરાતી ભાષા પણ વ્રજ ભાષા જેવું હતું. વૃંદાવન મી કુંજ ગલી મેં તેરી લીલા ગાસું, ચાકર રહેશું બાગ લગાસું, નિત ઉઠ દર્શન પાસું. આ ચાકર રહેશું નામના પહેલાંના જૂના સિલેબસમાં આવતું. એટલે બધામાં ભાવ અમુક સાધારણ હોય છે, એટલે મીન્સ સાધારણ એટલે કોમન, મળતા આવતા હોય તે ટાઈપના. અહીંયા એમ કહે છે કે વૃંદાવનમાં કુંજ ગલીમાં વાહલો નાચે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાંગે છે. બાઈ મીરા એટલે મીરાબાઈ. છેલ્લા જે વાક્યો હોય, છેલ્લી જે પંક્તિઓ હોય, છેલ્લા અમુક શબ્દોની અંદર સર્જકનું નામ આવતું હોય છે. અહીંયા મીરાબાઈ સર્જક છે. એ કહે છે કે શ્રી કૃષ્ણના દર્શન માત્રથી દુઃખો છે એ ચાલ્યા જાય છે. અહીંયા આગળ એના વર્ણન પણ આવે છે. શ્રી કૃષ્ણએ શું પહેર્યું છે તેમાં પણ આપણે એક પંક્તિ જે આગળ હતી એમાં થોડુંક એડ કરવાનું હતું. શ્રી કૃષ્ણની અંદર કાનમાં કુંડળ, માથા પર મુગટ અને મુખ પર વાંસળી શોભે છે. આપણે જે આગળ એક પંક્તિ જોતા હતા એની પછીની પંક્તિના સારમાં પણ એવું આવે છે જે શ્રી કૃષ્ણના કાનમાં કુંડળ છે, માથા ઉપર મુગટ છે અને મુખ ઉપર વાંસળી એટલે કે મુરલી શોભે છે. આ રીતે ત્યાં આગળ આ વાહલો છે એ ખૂબ ખુશ થઈ અને નાચે છે. આગળની પંક્તિના બંને પંક્તિઓ સાથે આપણે એનો સાર આમાં આપેલો છે. આપણા મટીરિયલની અંદર 2 પંક્તિઓ સાથે સમજવાની છે. એક પ્રિન્ટિંગની રીતે અમુક લોકોને ન આવી હોય તો આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. વૃંદાવનની અંદર શ્રી કૃષ્ણના દર્શન કરવાથી મીરાબાઈના દુઃખો ઘણા ચાલ્યા ગયા હતા. એટલે મીરાબાઈ કહે છે કે ગિરધરના ગુણ જાણવાથી એટલે કે એના દર્શન કરવાથી દુઃખ દૂર થાય છે. તો ગુણ કઈ રીતે લખવાનું છે યાદ રાખજો. સદગુણ દુર્ગુણ એ અર્થમાં આ હોય છે. મુરલી કાવ્યને આધારે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન હતું. એ ઉપરાંત કોના દર્શન કરવાથી દુઃખ દૂર થાય છે તો આવા ટૂંકા પ્રશ્નો ક્યારેક ક્યારેક આવી જાય તો આપણે જાતે પંક્તિના આધારે યાદ રાખી લેવાનું. યાદ રાખવાનું કે ટૂંકો પ્રશ્ન ગમે તે પંક્તિને આધારે આવે તો આપણે કેમ એટલું બધું યાદ રાખવું, કાંઈ જ કરવાનું નહીં. મૂળભૂત જે સાર હોય એ તમારે કાવ્યનો યાદ રાખવાનો છે. હવે આપણે એના એક વાક્યના પ્રશ્નો જોઈએ. એ પહેલાં એક મોટો પ્રશ્ન જોઈ લો.
રાસલીલાનું વર્ણન એવું પણ આવે। આપણે આજે જેટલા પ્રશ્નો જોયા એ બધા જ પ્રશ્નો ફરી વખત રિપીટ કરી લઈએ અને થોડાક બીજા પ્રશ્નો પણ। મોરલી કાવ્યના રચયિતાનું નામ જણાવો। મનમાં યાદ હોય તો બોલી જવાનું, એટલે તમને કેટલું યાદ છે ખ્યાલ આવે। મીરાબાઈ। મીરાબાઈએ કઈ કઈ ભાષામાં પદો રચ્યા છે? ગુજરાતી, વ્રજ, રાજસ્થાની અને હિન્દી। તેમનો જન્મ ક્યાં થયો હતો? તો રાજસ્થાનના મેડતામાં થયો હતો। કઈ સદીમાં થઈ ગયા? આ 16મી સદીમાં। આ પ્રકારનો પ્રશ્ન પણ આવી શકે। કેવા લોકો સાથે જીવન વિતાવ્યું? તો સત્સંગી લોકો સાથે, સાધુ સંતો સાથે તેમણે તેનું જીવન વિતાવ્યું હતું। આ રીતે આપણે આ કાવ્ય પૂર્ણ કર્યું। કાવ્યના પ્રશ્નો। પીળું વસ્ત્ર એટલે પીતાંબર। અહીંયા આગળ સમાસ જે બને છે એ સમાસ બહુવ્રીહી અને કર્મધાર્ય બંને બને। અત્યારે તમે ખાલી કર્મધાર્ય જ યાદ રાખજો। જરી કામવાળું એટલે ઝરકસી। કુંડળ ક્યાં પહેર્યા છે? કુંડળ કાનમાં પહેર્યા છે। ઘણા લોકોને ખ્યાલ નથી હોતો, હાથમાં એવું લખે છે। આ અમે પેપર્સ જોતા હોઈએ ત્યારે કાનમાં કુંડળ આ રીતે આવે, તો એ પ્રશ્નનો જવાબ છે। આમાં ઘણા બધા એ તમારી પહેલાં જે નાનકડી અમે ટેસ્ટ લઈએ એલટી વગેરે, સીસીટી હોય, WRT, એમાં આવી ભૂલો થતી હોય છે। કાનમાં કુંડળી યાદ રાખજો। હવે ત્યાર પછીના કાવ્યની જ વાત આપણે આજે એવું કરશું કે 2 કાવ્ય રિવિઝનમાં લેશું, પહેલું અને ત્રીજું। ત્યાર પછી પાઠ લાંબા છે, એમાં ગ્રામર પણ હોય છે। પહેલી વખત મને એવો યાદ છે કે આપણે પાઠના શબ્દો અને એ સમજાવતા ગયેલા, પણ એમાં આવતા વ્યાકરણની અત્યારે તમારે વધારે જરૂરિયાત છે। તો એક વાક્યના પ્રશ્નોમાં આવશે, બીજી ઘણી રીતે આવતું હોય, એટલે આપણે શાંતિથી ચર્ચા થઈ શકે। કાવ્યો નાના છે એટલે આજે આપણે રિવિઝનમાં પહેલું અને ત્રીજું બંને કાવ્યો લઈએ છીએ। તો કાવ્ય છે જીવન અંજલિ થાજો। કાવ્ય 3। જીવન અંજલિ થાજો કરસનદાસ માણેકનું લખેલું આ કાવ્ય છે। આનો બોર્ડમાં સાહિત્ય પ્રકાર ખાસ પૂછી શકાય, પ્રાર્થના કાવ્ય।
એમનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. જામનગર જિલ્લાના હડિયાળા ગામમાં તેઓ રહેતા હતા. એમણે આલબેલ, મોહબ્બતને માંડવે, વૈશંપાયનની વાણી, મધ્યાહ્ન વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. એમણે હરિના લોચનિયા અને લાક્ષાગૃહ નામની 2 જાણીતી રચનાઓ આપી છે. વૈશંપાયનના ઉપનામથી તેમણે હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યો રચ્યા છે. આ પ્રાર્થના કાવ્ય સુંદર અને ભાવવાહી છે. ગુજરાતી ભાષામાં, ખાસ તો જૈન ધર્મમાં પણ પ્રાર્થનામાં સ્વીકારાયેલું કાવ્ય છે. આ પ્રાર્થના કાવ્ય સુંદર અને ભાવવાહી છે. પોતાનું જીવન અંજલિ રૂપ બને, અન્યને ઉપયોગી થાય તેવી માંગણી કવિએ અહીં વ્યક્ત કરી છે. ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જળ બનવું અને દીન દુખિયાના આંસુ લૂછતા ક્યારેય થાકવું નહીં. એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ જ સાર્થક જીવન છે એવું કહેલું છે. કાવ્યની પંક્તિ વખતે આ પાછા ફરીને આ જ વાત કરશું. યાદ રાખજો, વાંચેલું તમને યાદ રહે છે, સાંભળેલું હોય એ મગજમાં શબ્દો રૂપે છપાય છે, લખેલું હોય છે એ આપણા મોટા મગજમાં અને ત્યાર પછી નાના મગજમાં આવે છે. એટલે આપણે છે ને ત્રણેય પ્રક્રિયા આપણે એક સાથે કરવાની છે. રિવિઝનની પ્રક્રિયા હવે એક સાથે શરૂ થઈ ગઈ છે. ત્રણેય વાંચન, લેખન અને સાંભળવાનું રિવિઝન દરમિયાન. એનું જ જીવન સાર્થક છે જે બીજા માટે જીવે છે. સત્ય માર્ગે ચાલનારના માર્ગ પર પુષ્પ બની પથરાવું, જીવન નૈયા હાલક ડોલક થાય ત્યારે પણ શ્રદ્ધાનો દીવો બળતો રાખવો. એમાં નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે. નિસ્વાર્થ ભાવે કરેલા કાર્યો હંમેશા યાદગાર બની જાય છે. અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના, જીવન અંજલિ થાચો એ ધ્રુવ પંક્તિ, હમણાં જ આપણે વાત કરી ધ્રુવ પંક્તિ કોને કહેવાય, જે આવતી રહે દરેક પંક્તિને અંતે. તે ધ્રુવ પંક્તિ દ્વારા ખૂબ સરસ રીતે હૃદયમાં કોતરાઈ જાય છે. મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાચે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ન ધરાજો, મારું જીવન અંજલિ થાજો. મારું જીવન અંજલિ રૂપ બને. અંજલિનો અર્થ હકીકતમાં તો પાણીને આમ ખોબામાં ભરી અને રેડવું, ઈશ્વરને સમર્પિત થવું એવો ભાવ હોય છે, એવો અર્થ હોય છે. અહીંયા આગળ મારું જીવન અંજલિ થાજો એટલે કે મારું જીવન બીજાને ઉપયોગી થાય. ભૂખ્યા લોકો માટે મારું જીવન ભોજન બની જાય. તરસ્યા માટે મારું જીવન પાણી બની જાય. અને દીન એટલે કે ગરીબ અને દુઃખી લોકોના આંસુ લૂછતા મારું અંતર કદી પણ ધરાય નહીં. दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम, किए जा जगत में भलाई के काम, तेरा दुख दूर करेंगे राम. જે બીજાનું સારું કરે છે એનું આપોઆપ સારું જ થાય છે. દીન અને દુઃખી લોકોના આંસુ લૂછતા
ક્યારેય તે મારું અંતર ધરાય નહીં. એટલે કે દુઃખી લોકોના આંસુ લૂછતા મારું હૃદય ક્યારેય તે સંતોષ પામે નહીં. હું સતત બીજાનું સારું જ કરતો રહું. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સતની એટલે સત્યની. અહીંયા સત એટલે સારી બાબત એવું પણ છે, પરંતુ મટીરિયલોમાં અને બીજી બુક્સમાં સતનો અર્થ સત્ય એવી રીતે પ્રશ્નના રૂપે લીધેલો છે. એટલે આપણે સત એટલે સચ્ચાઈની રાહ અને સત એટલે સત્ય, બંને અર્થમાં સાર યાદ રાખવાનો છે. સતની કાંટાળી કેળી પર પુષ્પ બની પથરાજો. ઝેર જગતના ચીરવી ચીરવી અમૃત ઉરના પાજો. મારું જીવન અંજલિ થાજો. સતની કાંટાળી કેળી પર, સતની કાંટાળી સચ્ચાઈની જે કેળી છે એના ઉપર પુષ્પ બની પથરાજો. ફૂલ બનીને પથરાઈ જજો. એટલે કાંટાઓની વચ્ચે જેમ ફૂલ રહે એમ હું પણ આ જગતમાં સતના માર્ગે ચાલતો રહું, પુષ્પ બનીને ફેલાઈ જાઉં. ઝેર જગતના ચીરવી ચીરવી અમૃત ઉરના પાજો. જગતમાં જે ઝેર છે એને સહન કરી કરીને દિલના અમૃતને પાજો. મારું જીવન અંજલિ થાજો. થાક્યા વગરના મારા ચરણો તારી પાસે જ દોડજો. પછીની પંક્તિ છે. તમારે સમજૂતી ટેક્સની સાથે રાખી અને મટીરિયલમાંથી જોતી જવી. અમુક પંક્તિઓ કોઈ કારણસર મટીરિયલમાં નથી, એમાં સાર મુખ્ય છે અને ટૂંકા પ્રશ્ન માટે સાર જરૂરી છે. પંક્તિઓ સાથે વાંચતા જાઓ તો કોન્ફિડન્સ વધશે. વણથાક્યા મારા ચરણો નિત તારી સમીપ ધાજો. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. મારું જીવન અંજલિ થાજો. થાક્યા વગરના મારા ચરણો હે ઈશ્વર તારી પાસે જ હંમેશા દોડતા રહે. એટલે કે તારા દર્શન કરવાથી જ મારું જીવન શાંતિ પામશે એવી મને ઈચ્છા છે, વિશ્વાસ છે. આપણે નવું કાવ્ય જોયું. મને ખ્યાલ છે કે ટેકનિકલ ખામીને લીધે તમને એમાં થોડી પ્રોબ્લેમ થયેલી છે, તો ખાસ મને દુઃખ થયું. વચ્ચે થોડું લાઇટિંગનો પ્રોબ્લેમ હતો. આપણે ત્યાર પછીનું કાવ્ય 10મો પાઠ સિલેબસમાં આ વર્ષે નથી. આપણે ત્યાર પછીનું કાવ્ય જેની વાત કરીએ છીએ શિકારીને, સાહિત્ય પ્રકાર સોનેટ, સુરસિંહજી ગોહિલ, ઉપનામ છે કલાપી. પોતે લાઠીના રાજવી પરિવારમાં જન્મેલા કલાપીનો કેકારો એનું ખૂબ જાણીતું પુસ્તક છે. આ પુસ્તકથી તેઓ ખૂબ જાણીતા. એમનું સાહિત્ય સફર પણ ખૂબ સારી રહેલી છે. અહીંયા આગળ એમના આ કાવ્યમાં પ્રકૃતિની વાત છે. પ્રકૃતિના મનોહારી એટલે મનને હરી લે તેવા દ્રશ્યો, માનવ હૃદયના ભાવો એની કવિતામાં કેન્દ્ર સ્થાને રહેલા છે.
કાશ્મીરનો પ્રવાસ એ પણ એમનો પ્રવાસ ગ્રંથ છે। પોતે જ્યારે લગ્ન પછી એની પત્ની સાથે કાશ્મીર ગયેલા ત્યારની વાત છે। આ કાવ્ય પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિ આવરી લીધા છે। ખાસ તો પ્રકૃતિને લગતું જ કાવ્ય છે। કાવ્યનાયક યુવાનને વાર્તા એટલે વારે છે અને કહે છે કે તું આ સંહાર કરવો રહેવા દે। આ આખું વિશ્વ છે એ સંતોનો આશ્રમ છે। આમાં વસુધૈવ કુટુંબકમની ભાવના જળવાયેલી છે। આ પ્રશ્ન છે કે આ કાવ્યમાં કઈ ભાવના જળવાયેલી છે? તો વસુધૈવ કુટુંબકમ। તો અહીંયા આગળ ફૂલ, ઝરણા આ બધું એકરૂપ બનેલું છે। આ કાવ્ય ખૂબ સુંદર મજાનું છે। એમાં ભાવ પણ તમને ગમે એવા છે। આખું કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે। +8 જેમાં 16 અક્ષર પહેલી લાઈનમાં, બીજી લાઈનમાં પણ એ જ રીતે ટોટલ 32 અક્ષર બંને લાઈન થઈ અને હોય એને આપણે અનુષ્ટુપ છંદ કહીએ છીએ। એમાં પાંચમો અને છઠ્ઠો અક્ષર લઘુ ગુરુ હોય છે। આ આપણે બધી વાત કરી ચૂક્યા છીએ। ફરી વખત આ બધું રિપીટ કર્યું। પાંચમો અને છઠ્ઠો અક્ષર લઘુ ગુરુ, દરેક ચરણમાં 8-8ના ચરણ। સોનેટ શબ્દ ઇંગ્લિશમાંથી આવ્યો હોવાથી સ ઉપર ઊંધી માત્રા। કાવ્યને સમજતા છીએ। રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું। કોઈ પક્ષીને મારે છે કોઈ શિકારી, કોઈ યુવાન શિકારી, ત્યારે કવિ એને કહે છે કે હે યુવાન શિકારી, તું રહેવા દે, આ સંહાર કરવાનું રહેવા દે। તને આવી નિર્દયતા એટલે કે ઘાતકીપણું શોભતું નથી। સમગ્ર વિશ્વ સંતનો આશ્રમ છે। આશ્રમની અંદર કોઈ વ્યક્તિ દુઃખી હોતું નથી, કોઈ એકબીજાને નુકસાન પહોંચાડતું નથી। એટલે કે તું આ સંહાર કરવાનું હે યુવાન શિકારી, રહેવા દે। પંખીડા ફૂલડા રૂડા લતા આ સરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય ઉમળું। અહીંયા પંખીઓ છે, ફૂલો છે, લતા મંડપ છે, ઝરણાઓ છે। અહીંયા આગળ આ બધા જ પ્રકૃતિને લગતા છે। અહીંયા આગળ આ બધા કુદરતે નિમેલા છે। એમાં તો આ ઘાતકીપણું, બીજાનો સંહાર કરવાનું યોગ્ય નથી। આ આખું વિશ્વ છે, સૌંદર્ય છે અને કુમળું છે। તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂલ મળી શકે। તીરથી આ પક્ષીને તું પ્રાપ્ત કરી શકીશ નહીં, કારણ કે તું તીરથી આ પક્ષીને મારીશ તો પક્ષી તો મૃત્યુ પામશે। પછી શું રહેશે? ખાલી એનું શરીર। તું એના ઉપર અત્યાચાર કરીને તેને મારી નાખીને એ પક્ષીને પ્રાપ્ત કરી નહીં શકતું, ખાલી એનું શરીર પ્રાપ્ત કરી શકીશ। આ પ્રેમાળ જીવને તું હણી નાખીશ, પછી એમાંથી પ્રેમ ચાલ્યો જશે। પણ સાચી કઈ રીત છે? પક્ષીને પામવાને તો છાનો તું શું ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને। પક્ષીને પામવાની, જો અમુક ગ્રામર પણ જોતા છીએ સાથે।
પક્ષી, પંખી, વિહંગ. શિકાર કરનાર તો શિકાર. ક્રૂરતા એટલે નિર્દયતા. ઘાતકી પણ સમાનાર્થી જ છે. પક્ષીને પામવાને તો તું શું ગીત રે, તું છાનો શું ગીત રે. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત એટલે કે કલરવને સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. પક્ષી એના આત્મા અને પરમાત્મા સાથે એટલે આનંદ સાથે મળશે તને. પક્ષીને પામવું હોય તો છાના માના સંતાઈને એના ગીત સાંભળવા જોઈએ. એને મારી ન નખાય એવું કહે છે. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. બે લાઈન પેલા સમજાવી દઉં છું. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂછવું એને એનો ઉપભોગ છે. સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા પ્રાપ્ત થતી નથી. આ ગુજરાતી ભાષાની ખૂબ જાણીતી પંક્તિ છે કે સૌંદર્યો વેડફી દેતા એટલે કે સુંદરતાનો નાશ કરવાથી સુંદરતા મળતી નથી. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. જો સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. એટલે કે આપણી આંખોમાં જ સૌંદર્ય હોય છે. આપણે સૌંદર્ય પ્રાપ્ત કરવું પામવા માટે આપણી અંદર જ તે સૌંદર્યતા પ્રાપ્ત કરવી જોઈએ. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે. પછી એનું જતન કરવું, એનો આદર કરવો એ પ્રભુને આનંદ માણવા જેવું છે. કુદરતે જે આ સૃષ્ટિમાં નિર્માણ કરેલું છે એવું સૌંદર્ય આપણે લોકોએ જો ઉપભોગ કરવું હોય, પ્રાપ્ત કરવું હોય તો એ પણ એક આનંદ છે. કારણ કે કુદરતે નિર્મેલી વસ્તુને આપણે સુંદરતાથી જોઈએ છીએ. રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું. બધે છે આર્દ્રતા છાઈ તેમાં કંઈ ભળવું ભલું. આર્દ્રતા એટલે વિનાશ. હે યુવાન તું આ સંહાર કરવાનું રહેવા દે. ચારે બાજુ આર્દ્રતા એટલે વિનાશ એટલે કે પ્રેમ લાગણી છવાયેલા છે. તેમાં થોડો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું છે. ટૂંકમાં દુનિયામાં સૌંદર્યને વેડફી નાખવું જોઈએ નહીં. સૌંદર્યતાને પ્રાપ્ત કરવી એ એક પ્રભુનું કાર્ય જ છે. તો આવું નાનકડું એવું કાવ્ય હતું, આપણે જોયું. આપણે એના પ્રશ્નો જોઈ લઈએ. કવિ સૌંદર્યને પામવા શું કહે છે? હવે બીજો પ્રશ્ન છે. મુખ્યત્વે બે ટૂંકા પ્રશ્નોમાંથી કરવાના છે અને બે મોટા, પણ મોટા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. અને આ પ્રશ્નો, હવે જે પ્રશ્ન આપું છું એ પણ અગત્યનો છે. થોડું હોમવર્ક વધે તો ચિંતા નહીં કરવાની, કારણ કે આપણા બોર્ડ માટે અગત્યનું હોય અને સારરૂપ આવી જતું હોય એવું જ આપણે કરાવીએ છીએ.
આ એક મોટો પ્રશ્ન છે, અગત્યનો, મેં વાત કરી હતી તે. અને બીજું, આ કાવ્યમાંથી આ એક જ પ્રશ્ન લખવાનો છે. આવતા લેક્ચરમાં પાછા મળીએ. આવજો.